વલસાડ જિલ્લાના ઉમરગામમાં હોસ્પિટલમાં દાતાના નામના ઉલ્લેખને લઈને વિવાદ શરૂ થયો છે। ઉમરગામમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલ પ્રોજેક્ટને મળેલા દાન પાછા આપવાની જાહેરાત કરતા હોસ્પિટલ પ્રોજેક્ટનું બાળમરણ થાય તેવા સંજોગો ઊભા થયા છે। નવી બની રહેલી હોસ્પિટલનું કામ અટકી જતા દર્દીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે। તાલુકાના ગામડાઓમાં અને બાજુના મહારાષ્ટ્રના ગામો માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ બનાવવાની છે, પરંતુ ઉદ્યોગ જગતમાં આગેવાનોની આંતરિક લડાઈ અને ગંદા રાજકારણના કારણે હોસ્પિટલ પ્રોજેક્ટ પણ ગ્રહણ લાગ્યો છે। बहुत गंदी पॉलिटिक्स इन्वॉल्व हॉस्पिटल में हो रही है। ये मेरी ड्यूटी है क्योंकि हॉस्पिटल का सपना अपन सबका सपना है, जो अपन ने बरसों से देखा है उमरगांव के लिए, उमरगांव के इंडस्ट्रीज के लिए, उनके 52 गांवों के लिए। कुछ लोग ऐसा चाहते हैं, पैसा कम दिए बिना, पैसा कम देकर भी वो हॉस्पिटल पे सत्ता कायम करना चाहते हैं। वलसाड जिल्लाना उमरगाम जीआईडीसी विस्तारनी अंदर 50 करोड़ना खर्चे एक हॉस्पिटल प्रोजेक्ट बनवा जई रह्यो हतो। અહીંથી જે કામદારો છે, લોકો છે, એમને વાપી સુધી લંબાવવું પડે છે। આ હોસ્પિટલ જે છે એ અહીંના લોકો માટે ખૂબ જરૂરિયાતવાળી વસ્તુ હતી, પરંતુ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દ્વારા ગઈકાલે આ 50 કરોડના ખર્ચે જે બનનારી હોસ્પિટલ છે એમાં એક મોટો વિવાદ ઊભો કર્યો છે। એમણે એક નિવેદન કરતા જે દાતાઓ છે એમને પૈસા પરત કરવાની વાત કરી છે। કેટલાક અહીંના જે ઉદ્યોગપતિઓ છે આ હોસ્પિટલ પ્રોજેક્ટની અંદર બાધા નાખી રહ્યા હોય અને હોદ્દા માંગી રહ્યા હોવાની વાત કરી છે। સોશિયલ મીડિયામાં જ્યારે એમનો એક વિડીયો સામે આવ્યો ત્યારબાદ હવે આ હોસ્પિટલ પ્રોજેક્ટના બાળમરણની શક્યતાઓ નકારી શકાતી નથી। હવે ઉદ્યોગપતિ વચ્ચે એક જે વિવાદ સર્જાયો છે એને જોતા આગામી દિવસોમાં આવનારી એજીએમની અંદર મોટો વિવાદ થાય તેવી શક્યતા લાગી રહી છે। રાજેશ પાવસ્કર, GSTV।